થી 8 નકશાપૂર્તિમાં ભારતના ખેતીના પાક વિશે જોયું. તો નકશો જોતા આપણે જોઈએ છીએ કે જુદી જુદી ટાઈપની નિશાનીઓ કરેલી છે. આ દરેક નિશાની એક પ્રકારની સંજ્ઞા છે. જેમ આપણે ટ્રાફિક સિગ્નલ ઓળખીએ ત્યારે આપણે જોઈએ કે લાલ લાઈટ છે, પીળી લાઈટ છે, અથવા તો સફેદ પટ્ટા છે તો ઝીબ્રા ક્રોસિંગ છે. એ જ રીતે ખેતીનો નકશો બતાવવા માટે દરેક સિમ્બોલ આપ્યા છે. જે સિમ્બોલની સમજૂતી એટલે કે સંજ્ઞા સૂચિ છે ને કહેવાય ત્યાં શેરડી બતાવવા માટે આવી સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે. કપાસ તો કપાસ બતાવવા માટે સફેદ ફૂલ જેવો આકાર. મકાઈ તો એનો ડોડો હોય એ રીતનો આકાર છે. મગફળી તો એના દાણા નીકળે એ રીતે. તલ એમાં રાઉન્ડ જ છે ખાલી. નાળિયેર તો નાળિયેરની કાચલી છે એ દોરેલી છે. એરંડો તો એરંડામાં 3 આકારનું ખૂણાવાળું પાન દોર્યું છે. શણ તો શણના છે એ રેસા હોય એટલે ગુચ્છો બનાવેલો છે. અને સફરજન તો સફરજન દોરેલું છે. બરાબર. તો આપણે આ પ્રદેશને જ્યારે બતાવવો હોય ત્યારે આ રીતની નિશાની કરી અને બતાવી શકીએ. પણ જ્યારે આપણે નિશાની કરીને બતાવીએ ત્યારે આપણે રાજ્યનું નામ લખવું જોઈએ. આ નકશામાં ફક્ત નિશાનીઓ આપેલી છે. બરાબર. ધારો કે કપાસ ક્યાં ક્યાં થાય છે તો કે જ્યાં જ્યાં ફૂલ છે દોરેલું આવું ત્યાં કપાસ થાય છે. પણ આપણે પરીક્ષામાં એમ પૂછ્યું કે કપાસ ઉગતો એક પ્રદેશ બતાવો તો આપણને ખબર પડી જાય. શું કામ? તો કે રાજકીય નકશો પાકો કરવો પડે. રાજકીય પાકો કરીએ તો ખબર પડે જો ગુજરાતમાં એ ફૂલ દોરેલા છે તો અહીં ગુજરાતમાં કપાસ થાય છે. મહારાષ્ટ્રમાં દોરેલા છે મહારાષ્ટ્રમાં કપાસ થાય છે. નીચે કર્ણાટકમાં થોડા વિસ્તારમાં છે ત્યાં પણ થાય છે. તેલંગાણામાં છે ત્યાં પણ કપાસ થાય છે. તો આપણે કોઈ પણ એક જગ્યાએ કપાસનું ફૂલ દોરી અને આપણે અહીંયા લખી શકીએ કે તેલંગાણા. બરાબર. એ જ રીતે મકાઈ જુઓ તો મકાઈના ડોડા જ્યાં જ્યાં દોરેલા છે ત્યાં જ્યાં છે એ મકાઈ બતાવે છે. હવે તમે મને કહો કે મકાઈ ઉગતો એક પ્રદેશ કોઈ ઉત્તર પ્રદેશ, આથી મધ્યપ્રદેશ સરસ. રાજસ્થાનમાં મકાઈ થાય છે સરસ. ઓડિશા એ તો અહીંયા સરસ. જો આ ઓડિશા રાજ્ય. જો રાજકીય નકશો આવડતો હોય, રાજ્યના નામ આવડતા હોય તો જવાબ આપી શકીએ. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું કે નાળિયેર ક્યાં થાય છે. હવે કેરળામાં સરસ. મહારાષ્ટ્રમાં થોડા ભાગમાં છે નાળિયેર. બરાબર. દરિયા કિનારો જ્યાં જ્યાં હોય દરિયા કિનારાની આસપાસ તમે જોઈ શકો છો કે નાળિયેર છે ઈ થાય છે. શણ જુઓ. હવે શણ ખબર છે કોને કહેવાય? શણ કોને કહેવાય? આપણે જોલા કોથળા હોય છે ને કોથળાની અંદર આપણે જે અનાજ ભરી અને યાર્ડમાં લઈ જતા હોય છે આ કોથળાથી શણ કહેવાય. જેમ આપણે કપાસ છે એના રેસા ઉગે છે. કપાસ ઉગે છે ને આમ પીઠો છો એની જેમ શણ પણ ઉગે એના જેવા રેસા અને એનાથી એ કોથળા બનતા હોય. શણ ક્યાં છે? ઓરિસ્સામાં શણ થાય છે સરસ. બિહારમાં થાય છે. બિહાર સરસ. ભૂટાન આપણે ભૂટાન નથી. ભૂટાન તો અહીંયા છે. આપણે તો ભારતનું જ જોવાનું છે. આસામ સરસ. આ આસામની અંદર આસામ રાજ્ય છે ત્યાં પણ શણ થાય છે. એ જ રીતે આપણે જોઈએ તો એરંડા 3 ખૂણાવાળું પાંદડું ક્યાં છે? આવું પાંદડું ત્યાં એરંડા થાય છે. આ કયું રાજ્ય છે? કરણ ગુજરાતમાં થાય છે સરસ. વિદેશ રાજસ્થાનના આંધ્રપ્રદેશમાં છે સરસ. એરંડા છે થાય. જો એરંડાની ખેતી કેવી રીતે છે ખબર તમને છે? ઓછું પાણી પીતા. એરંડાને સૌથી ઓછું પાણી જેમ કે ને આપણે આપણામાં કહેવત છે કે ઉજળ ગામમાં એરંડો પ્રથમ. બરાબર. એનું એટલા માટે કહેવત છે કે એરડો છે એને પાણી સૌથી ઓછું છે. પણ એરડાનું જે તેલ નીકળે ને જે એરડી હોય ને એની અંદર સૌથી વધારે તાકાત હોય. જો આપણે એરંડિયું છે ઈ આપણા ખોરાકમાં 1 ચમચી આવે ને દરરોજના ઓલામાં તો આપણા હાડકા છે એ મજબૂત થાય. આપણા વાળ છે એ ફરવાનો પ્રોબ્લેમ ન થાય. આપણી સ્કિન છે એ લચી પડવાનો પ્રોબ્લેમ આ એરંડાના ગુણ છે. એના માટે એરંડું છે ને આપણે ખાઈએ તો ભાવે નહીં પણ આપણે શું કરીએ એરંડાને આપણે એનું તેલ છે આપણે ઘઉંમાં આવે એટલે ઘઉંમાં ઘઉં પી જાય અને ઈ બાને આપણા પેટમાં આપણે રોટલીના માધ્યમથી એરંડા પણ જાય. પણ એ કહેતા હોય હવે ઘઉંમાં પાવડર ભેળવી દો તો પાવડર તો જંતુનાશક દવા હોય. બરાબર. પણ એરડા છે ઈ કુદરતી છે અને એ જ બાને આપણે ખાઈ શકીએ. કોક એમ કે જોઈએ કે 2 ચમચા એ ડૂબી જાય આપણે પિયર ન. બરાબર.
ત્યાર પછી છે શેરડી. શેરડી સૌથી વધુ ક્યાં થાય છે? શેરડી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં પણ છે. આ રહી શેરડીને જેમ એરડાને સૌથી ઓછું પાણી જોઈએ ને એમ શેરડીને સૌથી વધારે પાણી જોઈએ. જેમ જાડા પાણી પાવ ને શેરડીને એમ શેરડી ખાય. શેરડી છે આપણે રોજબરોજના ઉપયોગમાં એવું કયું ખાદ્ય પદાર્થ છે કે જે શેરડીથી બને છે? તો હવે ગોળ ને ખાંડ ઈ બેમાંથી ને આરોગ્યવર્ધક કયું? હું તો કહું ગોળ એને છે ઈ આપણે જે વ્હાઈટ ગોળ ખાય છે એમાં કેમિકલ હોય છે. ઈ ગોળ ખાવો જોઈએ? દેશી ગોળ ખાવો જોઈએ જે કાળો ચોકલેટ કલરનો હોય. બરાબર? એવો ગોળ છે ઈ દવા વગરનો હોય, ભલે કાળો હોય પણ એનો ગુણ હોય. ગોળ દરરોજ જમવામાં સોપારી જેટલો ખાવો જોઈએ. તો કોઈ દિવસ જે આયર્નની કમી થાય. ચાલો ત્યારબાદ જોઈએ મગફળી. તો મગફળી ગુજરાતમાં, ત્યારબાદ આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં આ જગ્યાએ મગફળી થાય છે. મગફળી છે એ આપણે સિંગ તેલ માટે ઉપયોગી છે. આપણે ભાગ્યશાળી છીએ, ગુજરાતના જન્મમાં છીએ જેથી આપણે સિંગ તેલ ખાય છે. ભારતનો મોટા ભાગનો પ્રદેશ એવો છે કે જેને સિંગ તેલ ખાવા નથી મળતું અને સાઉથ વાળા તો નાળિયેરનો તેલનો ઉપયોગ કરે. આપણે નાળિયેર તેલનો શું ઉપયોગ કરીએ છીએ? બરાબર? અને ઈ નાળિયેર તેલ ખાય છે. તો સફરજન એ જ રીતે ઠંડા પ્રદેશમાં થાય. ઉત્તર ઉપર ઉત્તર કરો ઉપર. બરાબર? કાશ્મીર, જમ્મુ કાશ્મીર એ જગ્યાએ સફરજન થાય છે. તો આપણે સફરજન છે એ આપણા ઘરે કે આપણા ફળિયામાં કે આપણી વાડીએ ઉગાડીએ તો એના જેવું ન થાય. તો કે ઉછરે જ નહીં એમ કે કોઈની વાડીએ સફરજન ઝાડ છે નથી. આપણું જે હવામાન છે એ અનુકૂળ આવે. બરાબર? તો આ છે ખેતીનો પ્રદેશ. બરાબર? તલ આપણે જોઈએ તો અહીંયા તલ, અહીંયા પણ ગુજરાતમાં તલ અને પશ્ચિમ બંગાળ બે જગ્યાએ તલ થાય છે. તો આ છે ભારતની ખેતી. સુમાણિક ખેતીનો નકશો છે. બરાબર? જો આપણે જોઈ શકીએ છીએ એમાં રાજ્યના નામ પણ આપ્યા છે કે ખમ, તો એને નિશાની સિમ્બોલ સાંભળો પેલા કે ઓલો નકશો હતો એમાં જે સંજ્ઞા સૂચિ હતી અને અહીંયા જે નકશો છે એમાં સંજ્ઞા સૂચિમાં ફેર છે. તો તમને એમ વિચાર આવે કે આવું કરી શકાય? કરી શકાય. આપણને જે યાદ રહે એવી સિમ્બોલ, એવી નિશાની છે એ આપણે કોઈ પણ વસ્તુ માટે બનાવી નાખવાની અને એને આપણે આ રીતે સંજ્ઞા સૂચિ નકશાની બહાર લખી નાખવાની અને ત્યાર પછી એ નિશાની આમાં બતાવવાની. તો તમે જુઓ કે ગયા નકશામાં મકાઈ માટે આપણે ડોડો દોરેલો હતો. અહીંયા જુઓ કેવો છે? આવો પ્લસ બનાવેલો છે. જો દવાખાનામાં હોય એવો પ્લસ. બરાબર? એ જ રીતે મગફળી માટે ક્યાં કેવી હતી નહીં આપેલી નિશાની. તો એનો અર્થ એવો નથી કે તમે ખોટું બતાવો છો. સમજાય છે? સંજ્ઞા સૂચિ તમે જેવી ઈચ્છો એવી બનાવી શકો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, શેરડી, કપાસ, તમાકુ, ચણ, રબર, મગફળી, એરંડા, નાળિયેર, સરસવ, ચા અને કોફી. જે આગળનો નકશો હતો એના કરતા અહીંયા ઘણા બધા પાકથી બતાવ્યા. બરાબર છે? અને એને કઈ રીતે બતાવવા એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર? તો આ આપણે આજે જોયું ભારતની ખેતી.